નમસ્કાર મિત્રો, આજે છે બુધવાર અને આપણે અત્યારના બપોર પછીના હાલના સાંજથી લઈને અત્યારના આજની રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો થઈ જાજો તૈયાર। હજુ વરસાદનો ખેલ રાજ્યમાંથી ખતમ નથી થયો। પાછલી 24 કલાકથી ગુજરાત રાજ્યની અંદર મિત્રો મેઘરાજા જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અન્ય કેટલાક પંથકોની અંદર મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં અમુક પંથકોમાંથી તો રીતસરનું અત્યારે મેઘ તાંડવ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હવામાન વિભાગે પણ હજુ આગામી 24 કલાક સુધી રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદને લઈને પૂરનું એલર્ટ પણ જાહેર કર્યું છે। આપને જણાવી દઈએ કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં મિત્રો લાઈવ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। પાછલી 24 કલાકની અંદર મિત્રો જેમાં રાત્રિથી સૌરાષ્ટ્રની અંદર જેમાં ભાવનગરના મહુવા, રાજુલા, અમરેલી, ગીર સોમનાથ તો જૂનાગઢની અંદર તો જાણે આભ ફાટ્યું। મિત્રો મેદરડા લાગુના વિસ્તારની સાથે સાથે વહેલી સવારથી જ એની આજુબાજુના વિસ્તારોમાં 12 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ભારે મેઘ ખાંગા થયા હોય તેમ જૂનાગઢના કેશોદના વિસાવદર લાગુના વિસ્તારથી લઈને માણાવદર લાગુના વિસ્તારો સુધી ભૂક્કા બોલાવી નાખે તેવો વરસાદ પડ્યો છે। છેલ્લા 24 કલાકની અંદર દ્વારકાના કલ્યાણપુરની અંદર પણ 11 ઇંચ સુધીના ધોધમાર વરસાદ ખાબક્યા છે। હજુ પણ મિત્રો અત્યારે તમે જાણી શકો છો કે રાજ્યના કયા વિસ્તારની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં અત્યારે હવે પછી કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં આવશે વરસાદની સવારી। મિત્રો અમે તમને અત્યારનું ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ। તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર ગુજરાત ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના વાદળો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આગામી 3 કલાકની અંદર હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે, ખાસ કરીને મિત્રો આજના વિડીયોના અંત સુધી એ જોવાનું રાખજો, કારણ કે રાજ્યની અંદર આગામી કલાકોને લઈને રાજ્યના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે। આગાહી અત્યારે હવામાન વિભાગની બદલાઈ ગઈ છે। લેટેસ્ટ આગાહીની અંદર મિત્રો ચોંકાવનારી અપડેટો સામે આવી છે। એટલું જ નહીં, મોડેલોની અંદર આગામી 21, 22, 23 તારીખથી આજ રાત્રિની આગાહી વચ્ચે પણ આપણે મિત્રો ખાસ રાજ્યમાં પડેલા વરસાદના આ વિડીયોના અંતમાં જળબંબાકારના દ્રશ્યો બતાવીશું। ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે રીતે મુંબઈમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, નવજીવન ઠપ થઈ ગયું છે, તમામ અપડેટો જાણતા પહેલાં મિત્રો તમે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો એ રીતે છેલ્લા 24 કલાકની અંદર એમાં પણ મિત્રો ભાવનગરના મહુવાના દરિયાઈના કાંઠાના વિસ્તારો, ગ્રામીણ વિસ્તારોની અંદર ભારે વરસાદ 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। નદીઓમાં પૂર, ઘોડાપૂર આવી ગયા છે, કેટલાક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રાજુલા, જાફરાબાદથી લઈને માણાવદર, મેંદરડા, દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળ્યા છે। દરિયો પણ તોફાની બન્યો છે। વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અત્યારે મિત્રો જોવા મળી છે। ભારે પવનો નોનસ્ટોપ જોવા મળી રહ્યા છે। પોરબંદરના ભાગો હોય, જૂનાગઢના ભાગોથી લઈને દ્વારકામાં પણ રાજકોટના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે। અમે અત્યારનું મિત્રો તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ। તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આજે દ્વારકા જિલ્લાની આજુબાજુના વિસ્તારો છે, પોરબંદરના વિસ્તારોથી લઈને રાજકોટથી માંડીને જામનગર, આ સાથે ગાંધીધામ વચ્ચેના જે કચ્છના જે અખાતના વિસ્તારોમાં તીવ્ર વીજળીના કડાકા ભડાકા શરૂ થઈ ગયા છે। તમારા વિસ્તારોમાં પણ મિત્રો વીજળી થતી હોય તો ઘરમાં પુરાઈને રહેજો, કારણ કે મિત્રો વીજળી પડવાની સંભાવના છે। 2 દિવસ પહેલાં અમરેલીના જાફરાબાદના એક ગ્રામીણ વિસ્તારની અંદર આકાશમાંથી વીજળી પડ્યાના ડરામનો એક વિડીયો પણ સામે આવ્યો હતો। એ જ પ્રમાણે તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે ગાજવીજ સાથે અમુક પંથકોમાં ભારે પવન સાથે તમે જોઈ શકો છો કચ્છના અત્યારે જેમાં પણ મિત્રો ખાસ કરીને કચ્છ લાગુના
વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. માંડવીથી લઈને ગાંધીધામ આજુબાજુના વિસ્તારોની અંદર પણ તીવ્ર મેઘગર્જના શરૂ થઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં થરાદ આજુબાજુના વિસ્તારો છે, બનાસકાંઠાના વિસ્તારો છે, પાલનપુર, આ સાથે જ અંબાજીથી લઈને બનાસકાંઠાના છૂટાછવાયેલા વિસ્તારોમાં, રાજસ્થાન લાગુના વિસ્તારોમાં, પાટણના અમુક વિસ્તારોની અંદર પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો સુરત ફરી જળબંબાકાર થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો આ સાથે મિત્રો આજની વરસાદની સ્થિતિ, જેમાં સૌથી વધારે જૂનાગઢની અંદર મેદરડા લાગુના વિસ્તારની અંદર 13 ઇંચ કરતાં પણ વધુ વરસાદ, તો દ્વારકામાં 11 ઇંચ સાથે અનેક વિસ્તારોની અંદર 12 ઇંચ સુધીના વરસાદ પડ્યા. હવે પછી ખાસ જાણી લેજો કે આગામી 3 કલાકને લઈને ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર મિત્રો વરસાદ. હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે. જેમાં મિત્રો અત્યારે આ લાલ કલરનો તમે જે વિસ્તાર જોઈ શકો છો ત્યાં અત્યારે અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં મિત્રો કચ્છ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, આ સાથે ગુજરાતના જેમાં પણ પૂર્વ ગુજરાતના ભાગોની સાથે પશ્ચિમ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો અત્યારે ખાસ સૌરાષ્ટ્રના ભાગોમાં, જેમાં અમરેલી આજુબાજુના વિસ્તાર છે, ગીર સોમનાથ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી અતિશય ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં મિત્રો, કચ્છ લાગુના વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદનું ખાસ કે મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર લાગુના વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર થયું છે. સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારોની અંદર પણ હવે પછીની કલાકોમાં મિત્રો કહી શકાય ભારે વરસાદ પડવાને લઈને, અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી આ એલર્ટો છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે. આણંદથી માંડીને મિત્રો વડોદરા તમે જોઈ શકો છો, નર્મદા આજુબાજુના વિસ્તારોમાં, તાપી લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ જોવા મળશે. ગોધરા, દાહોદના વિસ્તારોમાં પણ અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે. હવે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખાસ આજે મોડી સાંજથી લઈને આજે રાત્રિ થી માંડીને 21, 22 અને ખાસ મિત્રો 23 તારીખ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, વરસાદને લઈને શું નવી અપડેટ સામે આવી છે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર બરાબરની અત્યારે હાલ જામેલી હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ઉપર મિત્રો આવનારી કલાકોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને સંભાવના જોવા મળી છે. તેમાં તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોની અંદર અતિશય ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરી મિત્રો લખપતથી લઈને પશ્ચિમ કચ્છના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો મિત્રો ભુજ લાગુના પંથકોની અંદર પણ, દ્વારકા, ઓખાના બંદરથી લઈને મિત્રો અરબી સમુદ્રની અંદર પણ અત્યારે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથેનો ધોધમાર વરસાદ ગુજરાતમાં શરૂ થઈ ગયો છે. બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર મિત્રો વાત કરવામાં આવે તો ભાવનગર, દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ લાગુના વિસ્તારોની અંદર પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ અને નક્કોર આગાહી છે એ સામે આવી હોય તેવા હવામાન સમાચાર છે. ભરૂચવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ જોવા મળશે. આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ભાવનગર આજુબાજુના વિસ્તારથી લઈને પાલિતાના આજુબાજુના વિસ્તારો છે, ખડસલિયા લાગુના વિસ્તારથી લઈને તળાજા લાગુના વિસ્તારની સાથે સાથે પાલિતાના આજુબાજુના વિસ્તારો છે, અમરેલી આજુબાજુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે છે મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે. જેમ જેમ મિત્રો ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વરસાદની સંભાવના છે એવી રીતે સૌરાષ્ટ્રના, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં બોટાદ આજુબાજુના વિસ્તાર છે એમાં પણ મિત્રો વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે છે ગુજરાતમાં આજે મેઘરાજા કોપાયમાન થયા હોય તેવા હવામાન સમાચાર છે. આ સાથે મિત્રો હવે પછી બીજી તરફ વાત કરવામાં આવે તો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જે ભાગો છે ત્યાં રેડ એલર્ટનું હવામાન વિભાગે સિગ્નલ જાહેર કર્યું છે. રોડ રસ્તાઓ અત્યારે હાલ બંધ થયા છે. દેવભૂમિ દ્વારકાથી લઈને મિત્રો ગીર સોમનાથના જિલ્લાઓની અંદર પણ અત્યારે તમે જોઈ શકો છો દરિયાની અંદર હવે પછી ઉનાથી માંડીને તમામ ભાગોની અંદર મિત્રો અતિશય ભારે વરસાદ અને આગામી કલાકોમાં અતિશય ભારે વરસાદને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે. આજની રાત્રિ દરમિયાન ગુજરાતના જાણીશું કે કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદની સંભાવના જોવા મળી છે. કચ્છના ભાગોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે. અતિશય ભારે
વરસાદ ભૂક્કા બોલાવશે। આ સાથે મેઘરાજા જે કોપાયમાન થવાના છે। મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો એ રીતે રાપર લાગુના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો એ રીતે પાટણ વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદની સંભાવના છે ખૂબ જ દિવસે ને દિવસે વધતી જાય છે। અત્યંત ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે જાહેર કરી છે। આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના એ લાગુના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના ભાગોની સાથે સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક પંથકો છે જ્યાં ભયંકર વરસાદ હજુ પણ પડી શકે છે। જેમ વરસાદી સિસ્ટમ છે એ મિત્રો મૂવમેન્ટ આગળ વધારશે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। વરસાદી રાઉન્ડની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ સૌથી વધારે મિત્રો છે સૌરાષ્ટ્ર અને એ લાગુના વિસ્તારોની અંદર અમુક ગુજરાતના કેટલાક વલસાડ લાગુના વિસ્તાર છે, નવસારી લાગુના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરનો દરિયો બંને એકવાર સક્રિય થયા છે, જેના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડી પણ અત્યારે સક્રિય થતી હોય તો આગામી દિવસોની અંદર ગુજરાતમાં જે રીતે અત્યારે વરસાદ પડી રહ્યો છે એની કરતાં પણ ભારે અને ધોધમાર વરસાદ છે ગુજરાતમાં પડી શકે છે। આગામી દિવસો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે મિત્રો જે રીતે આ વરસાદી સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રના ભાગોને ધમરોળી રહી છે, પરંતુ જ્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે ત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં છે અત્યંત ભારે વરસાદ આપી શકે તેવા પણ અત્યારના હવામાન સમાચાર છે। જે રીતે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જશે અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ પાકિસ્તાન અને ઓમન દેશ તરફ આગળ વધશે ત્યારે ગુજરાતમાં ફરી 2-3 દિવસનો વરસાદી વિરામ જોવા મળશે, પછી પાછી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છે ભારેથી ભારે વરસાદ છે જોવા મળશે। ત્યારે મિત્રો જે રીતે મોડેલ સામે આવી રહ્યા છે અત્યારે જે નવા વેધર અપડેટ સામે આવી રહ્યા છે કે આગામી દિવસોની અંદર જો વાત કરીએ તો 27 તારીખ આસપાસ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થઈ શકે છે। જ્યારે અત્યારે જે રીતે વરસાદ પડી રહ્યો છે ત્યાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના જોવા મળશે, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે કચ્છ લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ છે ગુજરાતના છોતરા કાઢી નાખશે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે મિત્રો જે નવું વેધર મોડેલ સામે આવી રહ્યું છે, વરસાદની ડરામની સિસ્ટમ અત્યારે ઊભી થઈ રહી છે, એમના વિશે જો વાત કરવામાં આવે તો હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત ઉપર અત્યારે નવી વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી છે। 850 HP સુધીના લેવલ સુધીના વાદળો અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રના ભાગોની તરફ અત્યારે ભારેથી ભારે વરસાદની સંભાવના છે। સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ પણ હવે દિવસે ગુજરાતના ભાગોને છે ધમરોળી શકે તેવા પણ મિત્રો પ્રિડિક્શન સામે આવી રહ્યા છે। જે રીતે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ અત્યારે થોડી ગુજરાતથી દૂર જતી જોવા મળી છે, પરંતુ કચ્છ લાગુના વિસ્તારો છે ત્યાં એ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે અને વાદળો છે એ વરસાદી સિસ્ટમમાં ગુજરાતના ભાગોને પણ ધમરોળી શકે એવા પણ અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ફરી આ વરસાદી સિસ્ટમ જ્યારે યુટર્ન લેશે તો ગુજરાતના ભાગોને છે વરસાદી સિસ્ટમ ધમરોળી શકે છે। આ રીતે મિત્રો આ સિસ્ટમનો છેડો છે પણ હવે પછી તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાગોની અંદર, દરિયાકાંઠાના ભાગોની અંદર છે એ જોવા મળી રહ્યો છે। ભારેથી ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, દક્ષિણ વાદળોની ગતિવિધિ તેવી સંભાવના જોવા મળી છે, જેવા સૌરાષ્ટ્રના અમુક ભાગો છે, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ આ વરસાદી સિસ્ટમની ખૂબ જ વધારે ઘાત જોવા મળી છે। ગુજરાતમાં મિત્રો મેઘ તાંડવ શરૂ થયું હોય એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે। આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 21 તારીખ પછીનો જે સમયગાળો છે ત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક આવી શકે છે। કચ્છ છે એ લાગુના વિસ્તારોની સાથે રાજસ્થાન લાગુના વિસ્તારોમાં પણ આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ભાગોને સાફ કરી શકે છે એવા મિત્રો અત્યારે જે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડેલ સામે આવી રહ્યા છે, આ રીતના મિત્રો ખાસ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે। જે રીતે વાદળોના ઘેરાવા પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે, જે રીતે મિત્રો વાદળોની ગતિવિધિ જોવા મળી છે અને અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ જ્યારે સક્રિય થતી હોય છે ત્યારે ગુજરાત ઉપર વરસાદનો નવો માહોલ છે આગામી 72 કલાકની અંદર જોવા મળશે તેવી સંભાવના પણ હાલ પૂરતી જોવા મળી છે। હાલ મિત્રો તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણી શકો છો કે ગુજરાતનું હવામાન કેવું આગામી દિવસોમાં જોવા મળશે। ખાસ મિત્રો એ વાત છે કે 21 તારીખ પછી ગુજરાતમાં છે વાતાવરણની અસ્થિરતા જોવા મળશે, જેમાં મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો ભાગ છે, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો હવે પછી મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની હાલ પૂરતી સંભાવના છે એ ખૂબ જ પ્રમાણમાં જોવા મળી છે। આમ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખાસ રાજકોટ છે, રાજકોટ આજુબાજુના વિસ્તારો
છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તાર છે, અમદાવાદ આજુબાજુના વિસ્તારોની સાથે સાથે આવનારી કલાકોમાં ધોધમાર વરસાદ શરૂ થશે. પરંતુ ખાસ મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે એ ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી શકે છે, જેમાં પણ મિત્રો 21 તારીખના રોજ સાંજના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં બાકીના રહેલા જે ભાગો છે ગાંધીનગર લાગુના વિસ્તારમાં જે વરસાદ ખેંચાણો છે એ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમના વાદળો છે એ પણ ગતિવિધિ કરતા હોય તેવા હવામાન સમાચાર છે. 21 તારીખના રોજ પણ મિત્રો વરસાદની શક્યતા ખૂબ જ વધારે ગુજરાતમાં જોવા મળી હોય તો આ રીતે મિત્રો મુખ્ય ભાગો છે ગુજરાતમાં વરસાદી સિસ્ટમને છે એ ધમરોળી શકે છે. આ મિત્રો ગુજરાત ઉપર હવે પછી ભેજ હોવાના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ 22 તારીખના રોજ તમે જોઈ શકો છો એકદમ ગુજરાતના ઘણા બધા ભાગો છે એને અસર કરી શકે છે. આમ મિત્રો 21 થી લઈને 23 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ અતિશય ભારે વરસાદની સંભાવના સામે આવી છે, મોડેલો સામે આવી રહ્યા છે. 24-25 તારીખના રોજ પણ ગુજરાતમાં વરસાદની ગતિવિધિ છે એ ખૂબ જ વધી જશે. પરંતુ મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય તો થઈ છે, એ ગુજરાત નજીક આવવાના બદલે પૂર્વ ભારતના ભાગો તરફ છે એ વરસાદી સિસ્ટમ આગળ વધી છે. તો 27-28 તારીખના રોજ વરસાદી સિસ્ટમ જેમ લાંબા ગાળાના સમય વિરામ બાદ એ ગુજરાતના ઘણા બધા ભાગોને છે ધમરોળી શકે છે. એવા પણ મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે તો મિત્રો ગુજરાતમાં કોઈ વાવાઝોડાનો ખતરો જોવા નથી મળ્યો, પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જ્યારે ગુજરાત નજીક આવશે ત્યારે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થશે. અતિ ભયંકર ગુજરાતમાં વરસાદ છે એ જોવા મળી શકે છે. એવા પણ મિત્રો અત્યારે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે, અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહી સાચી પડી શકે છે. સપ્ટેમ્બર મહિનાનું અનુમાન પણ મિત્રો તમે જોઈ શકો છો. હવે પછી મિત્રો આ મહિનાના અંતિમ દિવસોમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી પણ રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ મિત્રો હવે જો વાત કરવામાં આવે તો જે રીતે આજે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે મિત્રો મહુવા આજુબાજુના વિસ્તારોમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા. નદી નાળાઓ છલકાણા હતા. મહુવા રાજુલાના પંથકોના વિસ્તારોની અંદર 5 થી 10 ઇંચ સુધીના વરસાદ પડી ચૂક્યા છે. ઘોડાપુર આવ્યું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ લાગુના વિસ્તારો, જેમાં પણ મિત્રો જૂનાગઢના મેદરડા, માંગરોળ આજુબાજુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદ જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં તો મિત્રો જાફરાબાદ આજુબાજુના વિસ્તારમાં પણ દરિયાની અંદર ભારે તોફાની પવનોની ઝડપોના કારણે મિત્રો બોટો ડૂબી જાય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા હતા. 2 બોટો ડૂબી ગયાના હવામાન સમાચાર સામે આવ્યા. માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે એની અપીલ કરી છે. ખાસ કરી મિત્રો હવે પછીના દિવસો માટે ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે. જે રીતે અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આવનારા નક્ષત્ર માટે ગુજરાતવાસીઓને રાહ જોવી પડશે. પરંતુ મિત્રો આ વરસાદી રાઉન્ડ છે મુખ્યત્વે 23 તારીખ સુધી છે ચાલુ રહેશે. તો મિત્રો હજુ પણ 3 દિવસ છે ગુજરાતમાં તે ભારેથી ભારે સાબિત થવાના છે. ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે. ગુજરાતમાં મેઘરાજા હવે ફરી એકવાર કોપાયમાન થયા હોય તેવા પણ અત્યારના હવામાન સમાચાર છે એ અત્યારે સામે આવી રહ્યા છે. અને મિત્રો આગામી દિવસો માટે જો તમે રોજે રોજના હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ